ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌને આવકારું છું. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી છે. સાથે શેર કરજો, લાઇક કરજો. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો, જીરુમાં શું ચાલી રહ્યું છે, મંદી ચાલી રહી છે, એના વિશે જ વાતચીત કરવી છે. ચાલુ સિઝનમાં જ્યારે માર્ચ મહિનાના આરંભમાં ફિશની મીટિંગ મળી એ પછી લગભગ 15-20 દિવસ સુધી પાકના અંદાજો વધુ ઓછા આવશે એની ભયંકર ચર્ચાઓ ચાલી હતી. અને પછી અત્યારે જે રીતે બજાર વર્તન કરી રહી છે એ જોતા મંદીનો માહોલ તો થઈ ગયો છે. નહીતર એવું હતું કે પાક ઊંચો છે તો જીરુમાં તેજી થઈ જશે, 5,000-6,000નો ભાવ થઈ જશે. પણ એ બધું હાલ પૂરતું ભૂલી જવા જેવું થઈ ગયું છે, કારણ કે વચ્ચે યુદ્ધનો માહોલ આવી ગયો. યુદ્ધનું કશું જ ઠેકાણું નથી, કોઈ સમાધાનની એમાં વાત નથી થતી. એટલા માટે અત્યારે બજારો સ્થિર થઈ ગઈ હતી, એમાંથી હવે ઘટવાનું શરૂ થયું છે. ખેડૂતોને એનાથી ચિંતા વિશેષ થાય, કારણ કે માલ વેચવાનો ઘણો બાકી છે. સિઝનની શરૂઆતના મહિનાઓ ચાલી રહ્યા છે. મિત્રો, ફિશની મીટિંગ જ્યારે અમદાવાદમાં મળી ત્યારે ઈદ દિવસ હતો અને એના બીજા દિવસથી યુદ્ધ શરૂ થઈ ગયું. ને પછી અત્યારે યુદ્ધને કારણે નિકાસની ડિમાન્ડ સાવ નહીવત જેવી થઈ ગઈ છે. લોકલ મસાલાવાળાની ગ્રાહકી પણ પૂરી થવા લાગી છે. મિત્રો, વાત વિસ્તારથી કરીશ. અત્યારે કહું તમને કે વાયદામાં ગઈકાલે ભયંકર વેચવાલી આવી, પેનિક સેલિંગને કારણે ગભરાટભરી વેચવાલી, જેને ગુજરાતીમાં આપણે કહી શકીએ. આજે પણ વાયદા ઉપર દબાણ હતું. સવારે પછી થોડુંક રિકવર થયું, પણ સાંજ સુધી શું થશે, 5 વાગ્યા સુધી શું થશે કાંઈ ખબર નથી. વાયદા 5 વાગે બંધ થાય પછી જ આપણને ખ્યાલ આવી શકશે. વાયદા સીધા 21,000 રૂપિયાની જે મહત્વની સપાટી હતી એ આજે તોડી ગયા હતા, પણ અત્યારે થોડીક રિકવરી સાથે અત્યારે 21,200નો ભાવ લગભગ જોવા મળી રહ્યો છે. હું તમને વાત કરું છું ત્યારે 11 વાગ્યાનો સમય થયો છે. ધ્યાનથી સાંભળજો હવે શું છે, કારણ કે હવે મહત્વની વાતો આવી રહી છે. વાયદા બજારની વાત કરું તો 20,800 રૂપિયા છે એ બહુ મહત્વનો સપોર્ટ લેવલ છે. અને આ લેવલ તૂટે તો સીધું 20,600 રૂપિયાનો રસ્તો ખુલશે. પણ તેજી માટે શું જરૂરી છે? 22,160 રૂપિયા ઉપરનો ક્લોઝ, એટલે કે એની ઉપરનો બંધ આવે, બહુ જરૂરી છે. આ લેવલ જો ક્રોસ થાય તો 20,800 સુધીનો ઉછાળો આવવાની શક્યતા છે. પણ મોટો સવાલ એ છે કે ડિમાન્ડ ક્યાં? અત્યારે સૌથી વધારે તકલીફ માંગને લગતી છે. મિત્રો, માંગ ઓછી હોય, નબળી હોય ત્યારે ગમે એટલો પુરવઠો હોય, મંદી થાય. આ બહુ નક્કી નિયમ છે. અત્યારે નિકાસ બહુ કમજોર છે અને આપણે ત્યાં લોકલ મસાલાવાળાની ગ્રાહકી હવે લગભગ 80% પૂરી થઈ ગઈ છે, અંતિમ તબક્કામાં ચાલી રહી છે. એટલે ખાસ જોવાનું છે. એટલે વાયદાવાળા અત્યારે એ કારણથી હેમરિંગ કરી રહ્યા છે, કારણ કે યુદ્ધનો કોઈ ઉકેલ આવતો નથી. શિપિંગ ભાડા ખૂબ ઊંચા છે. આયાતકારોને માલ લેવો છે, પણ અત્યારે માલ લઈ શકે એમ એટલા માટે નથી, કારણ કે જે લોકો નિકાસ કરે છે એને પોસાય એમ નથી. એટલે બધા કારણો ભેગા છે. યુદ્ધ પૂરું થઈ જાય તો થોડા દિવસોમાં નિકાસની ડિમાન્ડમાં જોરદાર રિકવરી પણ આવી શકે. એટલે અત્યારે જે મંદી છે એ માત્ર ગભરાટભરી મંદી છે, ડિમાન્ડ ઓછી હોવાની મંદી છે. માંગ નીકળે તો પાછો બજાર રિકવર થશે, એની વાત તમને આગળ કરું છું. ગુજરાતમાં આજે લગભગ 38,000 થી 39,000 ગુણીની આવક, ઊંઝામાં 18,000 થી 20,000 ગુણીની આવક થઈ છે. ઊંઝાના ભાવની વાત કરું તો 3500 થી 4400માં બધા જ પ્રકારના જીરા મળી રહ્યા છે. સિંગાપુર ક્વોલિટીની વાત કરું તો એની અંદર 4150 રૂપિયાનો ભાવ અત્યારે 1%માં ચાલે છે. અને આ લેવલ તૂટે તો 4,050 સુધી પણ કટકે ધીરે ધીરે આવી શકે. તેજી માટે 4,300 વટાવે ત્યાં સુધી તેજી મુશ્કેલ છે. આ લેવલ વટાવે તો આગળ વધીને 4400 સુધી જવાની શક્યતા રહેશે. હાલ માર્કેટ શું કહે છે એની વાત કરું તો મંદીનું દબાણ હજુ ખતમ નથી થયું. સાવધાન રહીને વેપાર કરજો, કારણ કે હવે જે કંઈ લેવલ છે એ જ મોટી રમત નક્કી કરશે. ખેડૂતો અત્યારે હાથ ઉપર જીરું રાખે એ બહુ જરૂરી છે, કારણ કે અત્યારે બજારની દિશા જ નક્કી નથી. તો માલ વેચીને નુકસાની કરવી એના કરતાં રાહ જોવી સારી, એવું હું માનું છું. તમે શું માનો છો? કોમેન્ટ જરૂરથી કરજો.